તો બીજી તરફ નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના વધતા પ્રવાહ સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે। શૈલેષ પટેલે કહ્યું છે કે નવસારીના યુવાનું ભવિષ્ય બગાડવા કોઈને છૂટ નથી અને દારૂ ડ્રગ્સના ધંધાઓને રાજકીય કે તંત્રની છત્રી મળે તો તે સમાજ માટે ગંભીર જોખમ છે। તેમણે આરોપ મૂક્યો કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વધારો થયો છે, પરંતુ કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ થઈ રહી છે। કઠોર ચેતવણી આપતા તેમણે કહ્યું કે ધંધાઓને આડશ આપનાર અધિકારીઓ અને નેતાઓ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેટલા જ જવાબદાર છે। યુવાઓને પણ અપીલ કરી છે કે સમાજના ભવિષ્ય સાથે રમાતી આ રમતમાં અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે। શૈલેષ પટેલના નિવેદન બાદ જિલ્લામાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે અને હવે નજર એ પર છે કે સ્થાનિક તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે। કરાવવા પડશે ને। મારે અહીંયા જાહેર મંચ પરથી કહેવું છે, એક મુદ્દો હતો અત્યારે ચીખલીમાં અને પીઆઈ સાહેબની ઓફિસમાં જઈને અમે વાત કરતા હતા। પીએસઆઈ ને પૂછ્યું કે અમે તો કદાચ કાર્યકરો છે, કામ કરતા હોઈએ, કામ કરતા કરતા કદાચ ભૂલ થાય અને એકાદ ભૂલ થાય અને તમે અમારી ઉપર એફઆઈઆર કરીને અમારા કાર્યકરોને દબાવવાનું કામ કરો છો, પરંતુ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે સાહેબ તમે તો કાચના ઘરમાં રહો છો, તમારે તો રોજ ખોટું કરવું પડે અને ખોટું કરતા આવેલા છો। સાવધાની તમારે રાખવાની છે, ચેતવાનું તમારે છે। અમે તમને જો અમારા દાયરામાં આવશો તો અમે તમને છોડવાના નથી। એ વાત એમના પોલીસ સ્ટેશનમાં પીઆઈ ને અને પીએસઆઈ ને જણાવી। ત્યારે આપણે સૌએ જાગૃતતા દાખવીને આવનારા સમયમાં જે ગુજરાતમાં નશાખોરી ચાલી રહી છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેની સામે લડાઈ લડવા માટે તૈયાર થઈ જવાનું છે।